સુરત મહાનગરપાલિકાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં વર્ષોથી નોકરી કરનારા કર્મચારીઓને અચાનક જ નવા કોન્ટ્રાક્ટર દ્વારા છૂટા કરી દેવાનું જણાવતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ભેગા મળી કચરા ડેપો ખાતે વિરોધ કર્યો હતો અને પરત નોકરી રાખવા માંગ કરી છે. સુરતના બોમ્બે માર્કેટ ખાતે આવેલા સુરત મહાનગરપાલિકાના કચરા ડેપો પર ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતા કર્મચારીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને જણાવ્યું હતું કે નવા કોન્ટ્રાક્ટ દ્વારા વર્ષોથી સેવા આપતા 200થી પણ વધુ કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાય છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં 15 વર્ષથી કામગીરીઓ કામ કરી રહ્યા હોય ત્યારે કર્મચારીઓને અચાનક જ નવા કોન્ટ્રાક્ટર દ્વારા એક સાથે 200થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેતા અને 25 તારીખ પછી નોકરીએ ન આવવા આદેશ આપતા કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. આ નોકરી પર ફરી લેવા માંગ કરાઈ હતી તો વિરોધ કરી રહેલા કર્મચારીઓને ગંભીર આક્ષેપ કર્યા છે કે શાંતિપૂર્ણ પ્રદર્શનને દબાવવામાં આવી રહ્યો છે. કર્મચારીઓને ધમકાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા બહારના ગુંડા તત્વોને ડેપો પર બોલાવ્યોનો પણ આરોપ લગાવ્યો છે. અમારે શેઠને મળવાનું છે, શેઠથી પ્રેમથી વાત કરવાની છે ને અમારે કામ પર લાગી જવાનું છે. એ લોકો કહે છે શેઠને બોલાવો, એ લોકો કહે અમને લેડીઝ પોલીસ બોલાવવાના. અમે લેડીઝ પોલીસ બોલાવીને અમને શું કરવાનું, અંદર નાખી દેવાના એ લોકો. અમને શેઠ હું કે એ જવાબ સાંભળીને અમે અમારા કામ પર નીકળી જવાના. કેટલા લોકોને ના પાડી દેવામાં આવી છે નોકરી પર? 20 તારીખે બધાને ના પાડી દેવામાં આવી છે. આ લોકો કહે છે કે નવા સ્ટાફ અમે મંગાવવાના, તો અમારા જૂના સ્ટાફ ખાતે કાં જવાના? 25 વર્ષથી અહીંયા નોકરી કરે છે અમે લોકો. અમને વાત સાંભળી છે કે એમ કે 20 તારીખે બધાને કાઢી દેવાના છે. જેટલા જૂના છે એટલા લિસ્ટ બનાવી મૂક્યા છે એ લોકો. ને અમે અત્યારે શેઠને બોલાવવાની માંગ કરે છે તો એ લોકો અમને લેડીઝ પોલીસની ધમકી બતાવે છે. આ લોકો છે આ બધા એ શેઠના માણસો આવેલા છે, નવા માણસો આવેલા છે એ બધા. એ પેલા ભાઈ કહે છે કે એમ કે હવે લેડીઝ પોલીસ બોલાવવું પડશે એમ કે. સુરત મહાનગરપાલિકાના બોમ્બે માર્કેટ ખાતે આવેલા કચરા ડેપો પર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પરત નોકરી પર લેવામાં આવે તે માંગણી સાથે હોબાળો મચાવી વિરોધ કર્યો છે.